નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાં ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં કાવ્ય 13 પરાજયની જીત જેના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડની અંદર એટલે કે પહેલા લેક્ચરની અંદર કવિ પરિચય અને પ્રસ્તાવના જોયું હતું કે જેમાં કલિંગ છે એની વાત કરી છે. રાજા અશોક છે એ કલિંગ પર આક્રમણ કરે છે, ભયંકર માનવ સંહાર કરી અને વિજય પ્રાપ્ત કરેલ છે. ત્યારે એ અશોકને જે કલિંગની જીત છે એ પોતે જીત કેવી રીતે પ્રાપ્ત કરે છે એ વિજયને નિહાળવા યુદ્ધના મેદાનમાં જાય છે. સાથે સૈનિકો છે મશાલ લઈ અને નીકળી પડે છે. ચારે બાજુ, જમણીથી ડાબી બાજુ ને ડાબીથી જમણી બાજુ ચારે તરફ જોવે છે. ત્યારે એને ખબર પડે છે કે આ ખરેખર જીત એ જીત નથી. પોતાનું હૃદય છે કંપી ઉઠે છે, એના ભાવો છે એ દ્રવી ઉઠે છે અને પોતાનું મન છે જાણે કે એવી રીતે ધડકે છે કે જેમ જમીનમાંથી લાવા ધડકે અને પ્રબળ ધરતી છે ને ફાડી નાખે. આવેગના ભાવો એવા જ રાજાના મનની અંદર ઉત્પન્ન થાય છે. જેમ ધરતી કંપી ઉઠે એ રીતે પોતાના હૃદયની અંદર આ ભાવો જોઈ અને જે કઠણ પોતાના હૈયાના પડ છે બધા તૂટી જાય છે અને જે પોતાને જયની ઈચ્છા એટલે કે વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા, વિજય પ્રાપ્ત કરેલો છે એને જોવાની ઈચ્છાથી હવે રહી નથી. અને એટલા માટે જ એ રાજા છે એ બધા સૈનિકોની સાથે જે યુદ્ધના મેદાનની અંદર ગયેલો હતો ત્યાંથી પોતાના એ જીત છે ને સહન કરી શકતો નથી. કે ઉર કે આંખ તેની આ સકેના જીતને સહી ક્ષણાર્ધ પાય થંભ્યાને પડ્યું ચિત્ત વિમાસણે ચાલો સૌ શિબિરે પાછા ભૂપે આજ્ઞા કરી. અહીંયા પોતાની આંખ છે, પોતાનું ઉર છે એ આ જીત છે ને સહન કરી શકતા નથી. પોતાના પગ છે ક્ષણાર્ધ એટલે કે ક્ષણ માટે, પાય એટલે પગ, પોતાના પગ છે થંભી જાય છે. ચિત્ત છે એ વિમાસણ એટલે કે વિચારે ચડી જાય છે અને પોતે પોતાના સાથે આવેલા જે બધા સૈનિકો છે એ સૈનિકોને આજ્ઞા કરે છે. ભૂપ એટલે રાજા. રાજા આજ્ઞા કરે છે કે ચાલો સૌ પાછા શિબિરે જતા રહીએ. મસાલજીઓ સૌ મૂઢ થતા ક્રિયા કશે સમજીને આ ભૂપની પરસ્પરે ઈગી તકથી જ પૂછતા, અરે થયું શું, સમજે છે તું કંઈ? અહીંયા બધા જ સૈનિકો છે એ મસાલ લઈ અને નીકળી પડે છે. મૂઢ થાય છે. મૂઢ થાય છે એટલે કે પોતે શું કરે છે એ માટે અવાક થઈ જાય છે. શું ક્રિયા કરવી એની પણ એને સમજ પડતી નથી. અને બધા જ સૈનિકો છે એકબીજાને ઈશારાથી પૂછે છે કે આ શું થયું, તને કંઈ સમજાય છે? ગયો શિબિરમાં હે ભૂપ આગળ કર્યો સેવકો અને શ્રમિત શીર્ષને કર મહી ધરી બેસ્યો. પોતે શિબિરમાં આગળ જતા નથી, જતા પહેલાં સૈનિકોને આગળ કરે છે. સેવકો એટલે સૈનિકો. અને પોતાનું શીર્ષ એટલે કે મસ્તક છે એ મસ્તકને પોતાના હાથ ઉપર ટેકો દઈને બેસી જાય છે. કર્યા નયનબંધ તોય અળગી કરી ના શક્યો, ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ. પોતાનું જે હૃદય છે એની અંદર જે વિજયનું દ્રશ્ય છે એ ભયંકર એટલે કે આંખ આગળથી દૂર કરવા મથે છે પણ એ દૂર કરી શકતા નથી. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે અરે સંહાર્યા છે ને જીવિત ઉર ખંડેર કર્યા. રાજાને પોતાને એવો વિચાર આવે છે કે હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો છે. એમના જીવિત હૃદય છે એને આજે શું કર્યા છે, મેં ખંડેર કરી નાખ્યા છે. મહતાએ મારી વિજય મુજે ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જય મારો જય ચણું. રાજા પોતે મનોમન કહે છે કે શું આ મારી મહાનતા છે, શું આ મારો વિજય છે કે હું એને ગૌરવ ગણું. અને એ ભૂમિ ઉપર જઈ એટલે કે જે યુદ્ધના મેદાન ઉપર જઈ જે રાજ્ય ઉપર મેં ચડાઈ કરી હતી, વિજય પ્રાપ્ત કરેલો હતો
કે એ ભૂમિ ઉપર જઈ અને મારો શું જશ્ન મનાવું, એટલે કે જય મનાવું. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. આ બધી બાબતોથી રાજાના મનની અંદર અજંપો રહે છે. પોતાના અંતરની અંદર ભાર છે પોતે સહન કરી શકતા નથી, અને થોડી વારે શું કરે છે, એ ભાર સહન ન કરવાને લીધે એ પોતે ઘડીક ઉઠે, ઘડીક બેસે, ફરે છે શિબિર ઘડી એનો જ જય આવ્યો છે આજ એના ઉપર ચડી. અંતરના ભારને લીધે પોતે ઘડીક બેસે છે, ઘડીક ઊભા થાય છે, ઘડીક શિબિરમાં આટા મારે છે, અને પોતે મનોમન વિચારે છે કે મેં આ જે જય પ્રાપ્ત કરેલો છે એ જય છે એ આજે મારા ઉપર ચડી બેઠો છે. કેવી રીતે ચડી બેઠો છે? એક બોજા રૂપે, એક ભાર રૂપે. જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીતે, જે જીતે રચ્યા માણસ નવ એ સાચી કદી જીત છે. પોતે મનોમન વિચારે છે કે જે જીતથી મનુષ્યના હૈયા છે એ ન જીતાયા, ખરેખર એ શું સાચી જીત છે? જે જીતથી સ્મશાન સર્જ્યું એ કદી સાચી જીત ન કહેવાય. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું સી જીત છે, કે મેં જે જીત પ્રાપ્ત કરી છે એનાથી કોઈ મેં નવીન સર્જન કર્યું નથી, એટલા માટે હું એને જીત કરી શકું નહીં. જેથી માનવી મટી જતો છે જીત કે હારે. જેથી માનવ અને માનવી મટી જાય છે એ જીત કે હાર. પોતાના મનની જ આવા પ્રશ્ન ઉદ્ભવ થાય છે. મનની અંદર પ્રશ્નનો અથાગ પ્રવાહ છે ચાલુ થાય છે. રાજા છે પોતે ઉચ્ચારે છે મન રાજાનું મન છે એ ઉચ્ચારે છે હાર એ હાર છે નક્કી. ખરેખર આ મેં જે કરેલું છે એ હાર જ છે, ખરેખર એ જીત નથી. કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકે, નથી વિસ્તારવી છતાં ખડગની જીત ના ચહું. કે જે ખડગ એટલે તલવાર, જે તલવારની ધારથી મેં જીત સર્જી શકી છે એ ખરેખર જીત સર્જી નથી, એ ખરેખર જીત કહી શકાય નથી. એ જીત મેં પ્રાપ્ત કરી નથી. નથી વિસ્તારવી છતાં ખડગની જીત ના ચહું. હવે પોતે તલવારની ધાર થકી એ પોતાની જે જીત છે એને વિસ્તારવા માગતો નથી. એટલા માટે કે મારે તો માનવી છે એના હૈયા છે એને અપનાવવા છે. શું કે છે કે મારે માનવીના હૈયા જો અપનાવીશ તો જ હું મારી જીત છે એને પ્રાપ્ત કરી શકીશ. એટલા માટે શું કે છે કે હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, આજથી કર્મા મારા રહેશે ધર્મની શક્તિ. પોતે મનોમન વિચારે છે કે હૈયાની શક્તિ જેવું બીજું કોઈ જગતની અંદર શ્રેષ્ઠ શક્તિ નથી. આજથી મારા હાથમાં ધર્મની જે છડી એ જ કાયમને માટે રહેશે. હવે પોતે તલવારને પણ કહી દેશે કે તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, કલ્યાણમાં માનવના નકામા ઓ ધર્મ, આદેશ દિયો તમારો ને એ જ થાશે બસ માર્ગ મારો. હવે પોતે તલવારને પણ કહી દે છે, ખડગ એટલે તલવાર અને મ્યાન, જે તલવાર રાખવા માટેનું જે કવર છે, જે એનું બોક્સ છે, એ તલવારને કહી દે છે કે તમે હવે મ્યાનમાં જ રહો, કારણ કે એમાં જ અમારું કલ્યાણ છે, એમાં જ માનવના કલ્યાણ માટે છે. તમે હવે જો અંદર રહેશો તો જ માનવનું કલ્યાણ થઈ શકશે, એ સિવાય માનવ છે એનું કલ્યાણ થઈ શકશે નહીં. એ ધર્મને પણ આદેશ કરે છે કે તમે મને આદેશ આપો, હવે જે પ્રમાણે તમે કહેશો, જે પ્રમાણે તમે કરશો એ જ રીતે મારું આદેશ રહેશે, એ જ રીતે મારું જીવન રહેશે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવા લય તેજ સંચરે. પૂર્વની અંદર જ્યાં તેજની નવ કૂપણ દેખાઈ, ક્યારે કે જ્યારે પોતે તલવારને મ્યાનમાં રાખવાનું કહી દે છે, ધર્મ છે એને અપનાવી લે છે ત્યારે, અને ત્યાં જ પૂર્વ દિશાની અંદર તેજ છે એની નવ કૂપાણ દેખાય છે. રાજાના અંતરમાં નવી શ્રદ્ધા છે, રાય એટલે રાજા, નવી શ્રદ્ધા છે એ પ્રગટે છે, અને એ નવ ચેતના, એ નવ જાગૃતિ લઈ અને પોતે આગળ સંચાર કરે છે, આગળ સંચરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાજા છે એ પોતે જીત પ્રાપ્ત કરે છે, છતાં પણ એને પોતાને આ જે જીત છે એ જીત લાગતી નથી.
એટલા માટે જ એને પોતાને થાય છે કે માનવ સંહાર જોતા આજે મારું હૃદય છે એ પશ્ચાતાપ અનુભવી રહ્યું છે. એટલે રાજા અશોક છે એનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું છે કે જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હાર એને પોતાને જ લાગે છે. પરાજયની પ્રતીતિ થાય છે અને પોતે બૌદ્ધ ધર્મ છે એનો અંગીકાર કરે છે. માનવ જીવનને એટલે કે જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો છે અને એટલા માટે જ આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન અને ભાવનું નિરૂપણ છે એ ખંડ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવે છે. અને આપણું આ કાવ્ય છે એ બારી બહાર નામના કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવેલું છે. નીચે સ્વાધ્યાય આપેલું છે કે સમ્રાટ અશોકે કયા રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો? તો સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો. બીજો પ્રશ્ન છે સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? તો આ પંક્તિ યુદ્ધમાં હારેલી અસહાય કલિંગ નગરી છે એનો નિર્દેશ કરે છે. વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? તો એ પોતે શું વિચારે છે કે તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનો વિચાર છે એ સ્ફુર્યો. નૃપે સૈનિકોને શી આજ્ઞા કરી કે આપણે શું કરવાનું થશે કે જીતની ગાથા છે એ ગાથા છે ને આપણે શું કરશું? વર્ણવશું. ક્યાં? કે બૌદ્ધ ધર્મનો એટલે કે કરુણા અને અહિંસા છે એનો આપણા જીવનમાં અપનાવશું. અને એમાં એટલા માટે આપણે હવે અહીંયા મેદાન ઉપર એટલે કે યુદ્ધના મેદાન ઉપર નથી રહેવું અને શિબિરમાં સૌ આપણે પાછા જતા રહીએ. ખડગમ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? તો ખડગમ્યાન ધરીને અશોક રાજાએ હાથમાં ધર્મની છડી સેને ધારણ કરી. નીચે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય છે એની નીચે વિદ્યાર્થી પ્રવૃત્તિ આપેલી છે. એમાં ખૂબ સરસ એક તમારા જીવનમાં અપનાવવા જેવું અને જીવનને કંઈક ઉપદેશ આપતું એક વાક્ય કે સૂક્તિ છે કે યુદ્ધ નહીં પણ બુદ્ધ. આ વિષય ઉપર ખૂબ જ ગહન ચિંતન વિચાર કરજો, લખજો એના ઉપર. અને એ સાથે અશોકનું જીવન ચરિત્ર છે એ લાઇબ્રેરીમાંથી મેળવી અને વાંચજો. આભાર.